આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને કોંગ્રેસ એક્ટિવ થઈ ગયું છે. કોંગ્રેસે પોતાના જૂના જોગીઓને પણ યાદ કર્યા છે, જ્યારે ભાજપ હજુ પણ અવઢવમાં છે. કેમ ભાજપની કોઈ પણ તૈયારીઓ હજુ ચાલુ નથી થઈ તે વાતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. તમામ પાર્ટીઓ એક્ટિવ થઈ રહી છે, જેમાં ખાસ કરીને કોંગ્રેસે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસે જિલ્લા સહિત જિલ્લાવાર પોતાના નેતાઓની પસંદગી પણ કરી લીધી છે અને ચૂંટણી પ્રભારીઓની જવાબદારી પણ સોંપાઈ રહી છે. તેવામાં ભાજપ કેમ એક્ટિવ નથી? કારણ કે હજુ સુધી ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ હશે તેના નામ પર પસંદગીનું કળશ ઢોળવામાં નથી આવ્યું, જેને ઘણી અવઢવ ચાલી રહી છે કે કોના નામ પર પસંદગીની મોહર મારવી. ભાજપ હજુ સુધી તે નક્કી નથી કરી શક્યું. અનેક સમીકરણોને ધ્યાને રાખી ભાજપ પ્રદેશ પ્રમુખની પસંદગી કરશે, જ્યારે કોંગ્રેસે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પહોંચી વળવા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં બાજી મારવા માટે અનેક તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી. પોતાના જૂના નેતાઓને પણ કોંગ્રેસે યાદ કર્યા છે અને ફરી મેદાને ઉતાર્યા. તુષાર ચૌધરી અને પૂર્વ ધારાસભ્યોને પણ કામે લગાડી દીધા છે. કોંગ્રેસના જૂના જોગીઓને પાલિકા પંચાયતની ચૂંટણીઓની જવાબદારી જે છે તે આપી દેવામાં આવી છે. રાજ્યમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે કોંગ્રેસે બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયત, ગાંધીનગર તાલુકા પંચાયત, કઠલાલ તાલુકા પંચાયત, કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે પ્રભારીઓની જાહેરાત કરી છે. કોંગ્રેસે બનાસકાંઠા જિલ્લા પંચાયત માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીની, પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને રઘુ દેસાઈની પ્રભારી તરીકે નિયુક્તિ કરી છે. તુષાર ચૌધરી સાબરકાંઠાના ખેડ બ્રહ્માના ધારાસભ્ય છે અને તેમણે સાબરકાંઠાથી પણ લોકસભાની ચૂંટણી 2024માં લડી ચૂક્યા છે, એટલે તેમની પસંદગી કરવામાં આવી છે. ત્યારે બનાસકાંઠાની લોકસભાની ચૂંટણી વખતે રઘુ દેસાઈ અને બળદેવજી ઠાકોર પણ ઘણા સક્રિય રહ્યા હતા. ત્યારે બનાસકાંઠા જિલ્લો જાતિગત સમીકરણની રીતે પણ આ બંને નેતાઓ બંધ બેસતા હોવાથી તેમની પસંદગી જે છે તે અત્યારે કરવામાં આવી છે. ખેડા જિલ્લા પંચાયત માટે આ વિસ્તારમાં ધારાસભ્ય તરીકે પહેલા ચૂંટાનારા રાજેન્દ્રસિંહ પરમારની પસંદગી કરવામાં આવી છે. ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ચંદનજી ઠાકોર, ઓબીસી ઠાકોર અને બધા સમાજોને ધ્યાનમાં રાખીને કઠલાલ તાલુકા પંચાયતમાં પૂર્વ ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણની પસંદગી કરવામાં આવી છે. જ્યારે કપડવંજ તાલુકા પંચાયતમાં ભગવાનસિંહ ગેમાનસિંહ પરમારની પસંદગી કરવામાં આવી છે. આમ કોંગ્રેસે પોતાના જૂના જોગીઓને મેદાને ઉતાર્યા છે. જે નેતાઓ એક્ટિવ છે તેમને પણ મેદાને ઉતાર્યા છે. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પહોંચી વળવા માટે કોંગ્રેસે અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી. ત્યારે ભાજપ અત્યારે તૈયારીઓ નહીં કરી શકે, કારણ કે ભાજપના પ્રદેશ પ્રમુખની પસંદગી હજુ સુધી થઈ નથી. હાલ ગુજરાતના પ્રદેશ પ્રમુખ CR પાટીલ મોદી કેબિનેટમાં સ્થાન મેળવીને ત્યાં વ્યસ્ત થઈ ગયા છે. ત્યારે ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પહોંચી વળવા માટે ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખની જરૂર છે. CR પાટીલ પોતે સંકેતો આપી ચૂક્યા છે કે હવે એક વ્યક્તિ એક હોદ્દો અને તેઓ ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખ આવશે તેવા પણ અનેક વાર સંકેતો આપી ચૂક્યા છે. મને મારી ફરજમાંથી મુક્ત કરો તેવું પણ તેઓ કહી ચૂક્યા છે. ત્યારે જોવાનું રહેશે કે ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખ કોણ આવે છે, કોના નામ પર પસંદગીનું કળશ ઢોળવામાં આવે છે. અનેક સમીકરણોને ધ્યાને રાખી ભાજપ આ વખતે પ્રદેશ પ્રમુખની પસંદગી કરશે, જે સંગઠન અને પાર્ટી બંને પર કડક અને મજબૂત પકડ ધરાવે. ત્યારે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને તમારું શું માનવું છે? ભાજપ હજુ અવઢવમાં ચાલી રહ્યું છે. કોંગ્રેસે અનેક તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટી પણ અત્યારે તૈયારીઓ શરૂ કરી રહ્યું છે. તમારું શું માનવું છે? આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોણ બાજી મારશે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.